નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી, જેથી તાબડતોડ નાકાબંધી કરી ગાડીનો પીછો કરી વિદેશી દારૂની બોટલો કિંમત ₹2.23 લાખ ઉપરાંતનો દારૂ તેમજ 4 લાખની ગાડી મળીને કુલ ₹6.23 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હતા તે સમય દરમિયાન અમીરગઢ પીઆઈ ડીબી પટેલને માહિતી મળી હતી કે એક સફેદ કલરની i20 ગાડી નંબર GJCF 1965 જે વાછડા રાજસ્થાનથી આવલ તરફ આવી રહી છે, જેથી અમીરગઢ પોલીસ સ્ટાફના માણસોએ અમીરગઢ મોડર્ન સ્કૂલ પાસે વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન જૂની રોગ ગામ તરફથી એક સફેદ કલરની ગાડી અમીરગઢ તરફ આવતી હોય, જે દૂરથી સરકારી વાહન જોઈ ગાડીના ચાલકે થોડેક દૂર બ્રેક મારી એકદમ ગાડી પાછી વાળી હતી. ત્યારબાદ નજીકમાં આવેલ સ્મશાનમાં જવા દઈ અને આગળનો રસ્તો બંધ હોય, જેથી ગાડીમાં બેઠેલા ઈસમો કારમાંથી નીચે ઉતરી ભાગવા લાગ્યા હતા. પોલીસે પીછો કર્યો હતો, પરંતુ તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ ગાડીની તલાશ લેતા ગાડીમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ ટીન નંગ 1232 કિંમત ₹2,23,830 મળી આવ્યો હતો, જેથી પોલીસે ગાડી ₹4 લાખ મળીને કુલ ₹6,23,830 નો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક સાથે સંડોવાયેલ વ્યક્તિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.